વાઘોડિયા નજીક પોરટીમ્બી ગામના મામલે અપહરણ અને છેતરપિંડીના આક્ષેપો। વાઘોડિયા તાલુકા પાસે આવેલ પોરટીમ્બી ગામના મુદ્દે ગંભીર આક્ષેપો સાથે આજે વડોદરા શહેર જિલ્લા એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ફરિયાદ મુજબ વિશાલ સિદ્ધનાથ બોર નામના વ્યક્તિ સામે એક યુવતીના અપહરણ અને છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા છે। ભોગ બનનાર અદિતિ ગોસ્વામીની દીકરીને અપહરણ કરવામાં આવી હોવાના આક્ષેપો તેમની માતાએ કર્યા છે। સાથે જ ભાનુબેન નામની મહિલાએ પણ મકાન આપવાની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આરોપો મૂક્યા છે। બંને મામલાઓને લઈને પીડિતાએ પોલીસ તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે। આજે એસપી કચેરી ખાતે આપવામાં આવેલા આવેદનપત્રમાં આરોપીને તાત્કાલિક ઝડપવાની અને તેના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા રજૂ થયેલા આક્ષેપોની તપાસ હાથ ધરવામાં આવશે અને પ્રાથમિક તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। શું સમસ્યા લઈને તમે આવ્યા છો? અમે સાહેબ અમે કેટલા જગ્યાએ અમે પોલીસ સ્ટેશને ફરફર કર્યા। અમારે મકાનનું લાલચ આપી અમે આવી રીતે કહે છે કે તમને આ બેને કીધું 12 જણને મેમ્બર બનાવવાનું કીધું તો 12 જણને બેને મેમ્બર બનાવ્યા તો અમને ટુકડે ટુકડે કરીને પૈસા લઈ ગયા। બધાના 12 જણના પૈસા લઈ ગયા તો 12 જણના પૈસા લઈ ગયા। અમે બધાને લાલચ આપી ઘરના ફોટા પડાયા। આ કે તમે સીલ કરેલા મકાનો હું તમને ખોલીને હું આપીશ। અમને સીલ જ્યારે બી આ મકાનનો ફોટો પાડવાનો થયો તો મને 1 કલાક અમારા સવારથી સાંજ સુધી અમને કુવેર પણ બેહાડ્યા। તમને એવું કહેતું કે સીલ ખોલી નાખીશું? આ વિશાલ પટેલ, આ વિશાલભાઈ। પછી અમને ગુસ્સો આવ્યો કે વિશાલભાઈ આ તમે શું કરી રહ્યા છે? તમને મકાન આલવું હોય તો આપો, ના આપવું હોય તો અમને રિટર્ન પૈસા પાછા આપી દો સાહેબ। પૈસા અમારા બધાને 12 જણના 21 લાખ લઈ ગયો છે। 12 જણના કરીને 21 લાખ લઈને ફરાર થઈ ગયો। શું નામ છે? એમનું નામ વિશાલભાઈ। તમારું? ભાનુબેન। અમે અહીંયા કુબેર ભવન નર્મદા ભવન આવ્યા છે। આ કુબેર ભવન આવ્યા છે આવેદનપત્ર કલેક્ટર સાહેબને ને એસપી સાહેબને કે અમારી જે બાની થાય છે એ બાનીને નરાધમ ઉપાડી ગયો છે, અહીંયાથી ઘરે આવીને ઉપાડી ગયો છે ટીમ્બી ગામથી। તો એને કડક ને કડક સજા થવી જોઈએ। લોભ લાલચ આલીને અમને ફસાઈ લીધા છે એને કે તમને નોકરી અલાવીશું, આ દીકરીને ગવર્મેન્ટ નોકરી અલાવીશું ઇન્કમ ટેક્સની, એવી રીતે એવો લઈ ગયો છે અહીંયાથી। 3 મહિના લગીને એને અલગ ક્વાર્ટર ભાડે રાખ્યું, ભાડે રાખીને રાખતો હતો 3 મહિનાથી એવો। ત્યાર પછી અમને થોડો ખબર પડી કે આ માણસ ફ્લોર છે એટલે અમે અમારી દીકરીને પાછી ઘરે લઈ આવ્યા હતા। 1 મહિનો થયો અમારી ઘરે આવે દીકરીને ને એ પછી બધા વર્તન કરવા માંડ્યો ને એવી રાતે આવીને ઉપાડી ગયો। તે ઘરે મારી બેન બનેવી મંદિરની પૂજા કરવા જતા રહ્યા હતા, બેન દીકરી એકલી ઘરે હતી। આ માણસ એક નંબરનો ફ્લોર માણસ છે કે કોઈ ને એના મનમાં એવું કે હું રાજકીય નેતા છું, બધા રાજકીય જોડે મારું છે, હું ભાજપની નંબર પ્લેટો ને કમરના એવું બધું એની ગાડીમાં રાખે છે। એ બધું એના મકાન પોતે ભાડે રહે છે ને મારા 3-4 મકાન છે એવું પણ એ લોકો કહેતો હતો। વિલાસ ભોસલે। તમારી માંગણી શું છે? અમારી માગણી અમારી દીકરી ઘરે પાછી આવી જાય ને એને કડકમાં કડક સજા થાય કે કોઈની જોડે આવું ના કરે। એવા ઘણા લોકો જોડે એને ફ્રોડ કર્યું છે, ઘણા લોકો અહીંયા। એમાં તો 2 જણ અમારે અહીંયા હાલમાં જોડે છે કે એમના મકાન આવાસના મકાન આલવાના નામે એને ફ્રોડ કર્યું છે, એમની જોડે 21 લાખનું ફ્રોડ કર્યું છે। હા, ને મારી બીજી બેન છે અમની, એના જોડે 2 લાખ રૂપિયા લીધા છે એના કોઈ સગાને પોલીસની નોકરી આલવામાં, તો એના દિયને નોકરી આલવામાં, તો એના પણ ચેક બાઉન્સ થયા છે, એની જોડે પણ ફ્રોડ કર્યું છે। શું નામ આપનું? મારું નામ સતીશ ગોસ્વામી। જ્યારે એ ભાઈ છે એમનું 50-55 વર્ષની ઉંમર છે। પોલીસવાળા શું કહે છે તમને? બસ શોધી કાઢીશું અમે। તમારી માંગણી શું? બસ મને મારી દીકરી આપો, બીજું મારે પૈસા જોડે મને કોઈ લેનદેન નહીં, મને મારી દીકરી મને આપો। પછી અદિતિ ગોસ્વામી, લક્ષ્મીબેન અમૃતગીરી। મારી દીકરીને અપહરણ થયું છે એના માટે અમે આવ્યા છે કે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અમારો કેસ ચાલે છે, પણ મારી દીકરી હજુ આજે 1 મહિનો અને 3-4 દિવસ થઈ ગયા છે, 1 એપ્રિલે, પણ અત્યાર સુધી એનો કોઈ પત્તો નથી, કંઈ જ નથી એમ। શું નામ છે દીકરી? ક્યાં રહેતી હતી? અદિતિ ગોસ્વામી નામ છે। શ્રીપર ટીમ્બી રહીએ છીએ અમે, અને અણખોલની બી પૂજા કરે છે, અમે પૂજા કરીએ છીએ, ગોસ્વામી છે અમે। એટલે આજ હા, એ વિલાસ સિદ્ધનાથ બોર છે। કોણ છે એ? આમ માણસ જ છે પણ મંદિરે આવતા હતા પૂજા કરવા માટે।
અને મારી સાથે એમને રાખડી બંધાઈ છે. એમ કરીને ભાઈ બહેનનો સંબંધ રાખ્યો છે એમને. અને 6 મહિના વર્ષથી અમારા ઘરે આવર જાવર કરતા હતા. એ કહેતા કે હું સારી જોબ કરું છું, રિવેન્યુ ડિપાર્ટમેન્ટમાં, ને હું જોબ કરું છું, સારી જોબ છે મને, તો મારા ભણિયાઓને બી હું જોબમાં એમને સારી કોઈ જોબ અપાવું. મારી છોકરી જ્યારે 12 ફેલ છે મારી, ઉંમર છે તમારી? એ 21મું રનિંગ ચાલે છે એનું. ક્યાં લઈ ગયા છે કંઈ ખબર? એ કંઈ જ નથી. હું પોલીસ સાહેબને એ